હેલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હવે આપણે જોઈશું એફઆઈ બીકોમ સેમેસ્ટર 1ની અંદર લેક્ચર 3 સંચાલનનું મહત્ત્વ જોઈએ. તો સંચાલનનું મહત્ત્વ શું દર્શાવે છે તે જોઈશું. તો વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ પ્રસરતું જાય છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સરહદો પીગળી રહી છે. ટેકનોલોજીકલ ફેરફારો, સંશોધન એ રોજિંદી ઘટના બની છે. વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો અંગે સરકારની નીતિના આમૂલ પરિવર્તન પ્રસરી રહ્યું છે. સંદેશા વ્યવહાર સંચાર ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ થઈ છે, ત્યારે ધંધાકીય એકમો માટે સંચાલનનું મહત્ત્વ એક મહત્ત્વના આર્થિક આધારસ્તંભ સમાન બન્યું છે. ધંધાકીય એકમની સમગ્રતા, કાર્યક્ષમતા, આર્થિક સદ્ધરતા અને વિકાસ શેરહોલ્ડર્સ, સરકાર અને સમાજના હિતનું રક્ષણ, સંવર્ધન ધંધાકીય સંચાલન પર આધાર રાખે છે. સંચાલનનું મહત્ત્વ કે ઉપયોગિતા નીચે દર્શાવી શકાય. તો શું કીધું છે કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ વધતું જાય છે અને આંતરરાષ્ટ્રીય સરહદો પીગળી રહી છે, એટલે વધતી જાય છે. તો ટેકનોલોજીમાં થતા ફેરફારો અને સંશોધન એ રોજિંદી ઘટના બની ગઈ છે. જે ટેકનોલોજીમાં પણ રોજ બરોજ નવા ફેરફારો થતા જાય છે અને સંશોધન પણ વધતું જાય છે. તો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગો અંગે સરકારની નીતિમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને આર્થિક સદ્ધરતા અને વિકાસ શેરહોલ્ડર કે સરકાર કે સમાજના હિતના રક્ષણ સંવર્ધન માટે સંચાલન પર આધાર રાખે છે. તો એનું મહત્ત્વની ઉપયોગિતા આપણે જોઈએ કે આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે આધુનિક સમયમાં મનુષ્ય સમૃદ્ધિના શિખરો સર કરી શક્યો છે. તેનું મુખ્ય કારણ જૂથ પ્રયત્નો છે. આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે તો જે આર્થિક પ્રગતિ એટલે કે કોઈ અર્થ ઉપાર્જનની ક્રિયામાં વધારો થવો અને સમૃદ્ધિમાં વધારો થવો. તો આધુનિક સમયમાં મનુષ્ય સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યો છે કે કરી શકે છે. તેનું મુખ્ય કારણ જૂથ પ્રયત્નો છે કે મનુષ્ય જે આ ટાર્ગેટ સુધી પહોંચી શક્યો છે, તેનું મુખ્ય કારણ શું છે કે બધા જૂથમાં કે સહકારની ભાવનાથી કામ કરે છે. ત્યારબાદ મનુષ્ય જૂથ પ્રયત્નોને કારણે જ જંગલ પછાત વિસ્તારમાંથી આધુનિક સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો છે. મનુષ્ય જૂથ પ્રયત્નોને કારણે કે જ્યારે આદિવાસી હતો તે એકલા જંગલમાં રખડતો ભટકતો, તો આ જ્યારે જૂથ પ્રયત્નો શક્ય બન્યું છે તેના દ્વારા આધુનિક સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો છે. અને સંચાલનને કારણે જ આર્થિક યુગની પ્રગતિ શક્ય બની છે. સંચાલનને કારણે આર્થિક યુગની પ્રગતિ શક્ય બની છે. છેલ્લા વર્ષથી પ્રગતિ સંચાલનને આભારી છે. છેલ્લા અમુક વર્ષોથી સંચાલન પ્રગતિને આભારી છે. અવિકસિત દેશોનું પછાતપણું એટલે અવિકસિત એટલે જે દેશોનો વિકાસ થયો નથી તે પછાતપણું એટલે પાછળ છે. તો અમેરિકા જેવા વિકસિત દેશો, અમેરિકા છે એ વિકસિત દેશ છે એટલે જેનો વિકાસ સંપૂર્ણ થઈ ગયો હોય તે વિકસિત કહેવાય. એની સમૃદ્ધિ સંચાલનને આભારી છે. વિકસિત દેશોની સમૃદ્ધિ શેને આભારી હોય છે? સંચાલનને. અનુભવે જણાવ્યું છે કે અવિકસિત કે અલ્પ વિકસિત દેશોનું પછાતપણું મૂડી સાધનોની તંગીને કારણે નહીં, પરંતુ સારા સંચાલનની ખામીને આભારી છે. જે અવિકસિત એટલે જે દેશમાં વિકાસ થયો નથી અથવા તો સાવ નહિવત એટલે ઓછા પ્રમાણમાં વિકાસ થયો છે, તો તેનું ખામી ભરેલું જે તંત્ર છે એનું સાધન સામગ્રીઓની તંગીને કારણે નહીં, પરંતુ તેના સંચાલનની ખામીને આભારી છે. તો સારા સંચાલનના અભાવે જ અવિકસિત અને અલ્પ વિકસિત દેશોમાં નાણાકીય સાધનો, વૈજ્ઞાનિક અને ટેકનિકલ જાણકારી, માનવ શ્રમ, કુદરતી સંપત્તિ વગેરે બિનઅસરકારક અને નિષ્ક્રિય નીવડે છે. ત્યારબાદ છે અર્થપૂર્ણ અને અસરકારક કાર્યો. તો સંચાલન વગર ધંધાકીય એકમમાં કાર્ય શક્ય થઈ શકે, પરંતુ અનુભવ, અભ્યાસ કે પ્રયોગોને આધારે તારવેલા સંચાલનના સિદ્ધાંતોની મદદથી વિવિધ કાર્યો અર્થપૂર્ણ અને અસરકારક રીતે કરવાનું શક્ય બને છે. તો અર્થપૂર્ણ અને અસરકારક કાર્યો શું કહેવા માગે છે કે સંચાલન વગર પણ ધંધાના એકમોનું કાર્ય થઈ શકે, પરંતુ ત્યાં અનુભવ, એના વિશેનો અભ્યાસ અને એના વિશેની પ્રેક્ટિકલ માહિતી જેવા તારણો હોય તો સંચાલનના સિદ્ધાંતો વિવિધ કાર્યો અર્થપૂર્ણ કે અસરકારક રીતે સાબિત થઈ શકે છે. આમ સંચાલન માનવ પુરુષાર્થ
વધુ અર્થપૂર્ણ અને અસરકારક બને છે. માનવ પુરુષાર્થ એટલે માનવીઓ દ્વારા થતી પ્રવૃત્તિ છે એવું ટૂંકમાં આપણે કહી શકાય છે. ત્યારબાદ છે ચોથું, દરેક ક્ષેત્રમાં ઉપયોગી. સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં ઉપયોગી હોય છે. તો સંચાલન ફક્ત ધંધામાં જ ઉપયોગી છે એવું નથી, પરંતુ બિનધંધાકીય પ્રવૃત્તિમાં પણ એટલું જ ઉપયોગી છે. શિક્ષણ, ધર્મ, સરકારી તંત્ર, મનોરંજન, રમતગમત કે કલાના ક્ષેત્રે સર્વત્ર સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. તો દરેક ક્ષેત્રમાં ઉપયોગી એટલે શિક્ષણ હોય, ધર્મ હોય, કોઈ સરકારી તંત્ર હોય, મનોરંજન, રમતગમત કે કલાના ક્ષેત્ર, દરેક જગ્યા પર સંચાલન જરૂરી છે. દરેક પ્રકારની વિચારસરણીમાં ઉપયોગી. તો સંચાલન એ કોઈ આર્થિક વાદ કે વિવાદ વિચારસરણી સાથે સંબંધ નથી. સંચાલનને કોઈ વાદ વિવાદ કે વિચારસરણી સાથે સંબંધ ધરાવતું નથી. તે જેટલું મૂડીવાદી અર્થતંત્રમાં ઉપયોગી છે તેટલું જ સામ્યવાદી અર્થતંત્રમાં પણ ઉપયોગી છે. શું કીધું છે? મૂડીવાદી અર્થતંત્રમાં જેટલું જ સંચાલનની જરૂર પડે છે એટલી જ સામ્યવાદી અર્થતંત્રમાં પણ એની જરૂર પડે છે. તે જેટલું લોકશાહીમાં ઉપયોગી છે તેટલું જ સરમુખત્યારશાહીમાં પણ ઉપયોગી છે. એટલે લોકશાહી એટલે કે લોકોથી લોકો વડે કે લોકોને મળી કે લોકો દ્વારા જે થતો હોય લોકશાહી કહેવાય છે. અને સરમુખત્યારશાહી એટલે શું? કોઈ પણ આદેશ દ્વારા કે કોઈના આદેશ નીચે થતું હોય કે તે સરમુખત્યારી છે, ત્યાં પણ સંચાલનની જરૂરિયાત બને છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ફાળો. તો સંચાલનનો માનવ સંસ્કૃતિના વિકાસમાં શું ફાળો રહેલો છે તે પણ જોવાનું છે. તો મનુષ્ય જ્યારથી સમૂહમાં રહેતો શીખ્યો છે અને સામૂહિક રીતે આર્થિક પ્રવૃત્તિ શીખ્યો ત્યારથી તેને સંચાલનના સિદ્ધાંતનો જ્ઞાત અજ્ઞાતપણે ઉપયોગ કર્યો છે. મનુષ્ય જ્યારથી જૂથમાં રહેવા શીખ્યો છે ત્યારથી જાણીએ અજાણીએ ત્યારે એને એ ખબર નથી કે આપણે અગાઉથી જે આયોજન કરેલું છે કે પ્લાનિંગ છે કે કોઈ નિર્ણય પ્રક્રિયા કરેલી હોય કે આ સંચાલન મુજબ આપણે કાર્ય કરીએ છીએ. જાણીએ અજાણેપણે સંચાલન ઉપયોગમાં લેવાતું. દરેક વ્યવસ્થાના સ્વરૂપ કે પ્રવૃત્તિમાં સંચાલનને માલિકીના સ્વરૂપ સાથે સંબંધ નથી. તેને ખાનગી માલિકીના ઉદ્યોગ ધંધામાં જે સેવા આપી છે તેવી જ સેવા જાહેર સાહસોમાં આપી છે. જે સફળતા સંચાલનના સિદ્ધાંતો દ્વારા ખેતી અને ઉદ્યોગોમાં મેળવી છે તેવી જ સફળ બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર વગેરે પ્રવૃત્તિમાં પણ મેળવી છે. તો સંચાલનને માલિકીના સ્વરૂપ સાથે પણ કોઈ સંબંધ નથી કે કોઈ આ માલિકી છે ખાનગી હોય, જાહેર હોય, કોઈ બી હોય, વાહન વ્યવહાર હોય, વીમો હોય કે બેન્કિંગ હોય, એમાં વગેરેમાં પ્રવૃત્તિ મેળવી છે જેમાં સફળતા એને મેળવી છે. તો ધંધાની સફળતા માટે પણ સંચાલન આવશ્યક છે. તો ધંધાની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો સૌથી મહત્ત્વનો છે. જો સૌ પ્રથમ ધંધામાં સંચાલન જ નહીં હોય, પાયો જ નહીં હોય, તો પાયો ન હોય તો તેના પર ઇમારત ના બને. એવી રીતના જો સંચાલન જ ન હોય મૂળમાં તો એનો આગળ કઈ રીતના વધી શકે ધંધો? એ સંચાલનની અંદર એક ટૂંકમાં એક એવું સર્વૈયું દર્શાવી શકાય ધંધા માટે કહી શકાય કે એમાં સૌ પ્રથમ તો નાણું ક્યાંથી આવશે? જો નાણું હશે તો યંત્રો હશે, યંત્રો હોય તો તેનામાં કામ કરનારા માણસો હોય તો એમ ઉત્પાદન થશે. તો આવી રીતના સંચાલન સૌ પ્રથમ જરૂરી અને સૌથી મહત્ત્વનું છે એવું કહી શકાય. તો સંચાલનની સફળતા કોઈ વ્યક્તિગત પેઢી પૂરતી મર્યાદિત નથી. આપણે જોઈ ગયા છીએ કે વ્યક્તિગત ધંધાની સફળતા કે નિષ્ફળતાનો મોટો આધાર સંચાલન પર છે. અમેરિકામાં એક મોજવણી દ્વારા જણાયું છે કે નવા સ્થપાતા દરેક 100 એકમો પૈકી માત્ર ત્રીજા ભાગનો એકમો જ 5 વર્ષ બાદ ટકી શકે છે. અમેરિકાની જે મોજવણી એટલે નોંધણી કહી શકાય કે નોંધણી અનુસાર નવા સ્થપાતા જે દરેક ઉદ્યોગ ધંધાઓ છે એમાં ત્રીજા ભાગના જ એકમો 5 વર્ષ બાદ ટકી શકે છે. તે સારા સંચાલનવાળા જ. આમ કહી શકાય કે સંચાલનની કાર્યક્ષમતા કે બિનકાર્યક્ષમતા ધંધાની સફળતા કે નિષ્ફળતામાં તે જવાબદાર છે. તો રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્ત્વ. સંચાલન માત્ર વ્યક્તિગત એકમો માટે જ નહીં મહત્ત્વનું નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સંચાલન એટલું જ મહત્ત્વનું છે. સંચાલન કોઈ વ્યક્તિગત એકમો માટે નહીં
પરંતુ રાષ્ટ્રીય લેવલ એટલે કોઈ પણ રાષ્ટ્રીય લેવલે કાર્ય થતા હોય, જૂથ ભાવનામાં થતા હોય અથવા વ્યક્તિગત થતા હોય, ત્યાં પણ સંચાલનનું એટલું જ મહત્ત્વ દર્શાવવામાં આવે છે. તો કાર્યદક્ષ સંચાલનને કારણે જ લઘુત્તમ ખર્ચ ઉત્પાદન શક્ય બને છે. કાર્યદક્ષ એટલે સારામાં સારું સંચાલન કરવું, એના લીધે લઘુત્તમ ખર્ચ એટલે નહિવત ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બને છે. તેથી ઉત્પાદનનો નફો વધે છે. જો ઉત્પાદનનો નફો વધશે એટલે માલિકને નફો થશે એટલે કામદારનું વેતન વધુ મળશે, અને વેતન વધુ મળશે એટલે ગ્રાહકને ચીજવસ્તુ ઓછી કિંમતે પ્રાપ્ત થશે. તો અહીંયા એવું જ જણાવે છે કે સમાજને પૂરતા પ્રમાણમાં વિવિધ પ્રકારની વસ્તુ વ્યાજબી કિંમતે પ્રાપ્ત થાય છે. સંચાલનને કારણે જ રાષ્ટ્રની સુખાકારી, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. આ જે સફળ સંચાલક કરેલું હોય સંચાલન, તો રાષ્ટ્રની સુખાકારી અને સમૃદ્ધિમાં અને સંપત્તિમાં પણ વધારો થાય છે. તો ધંધાકીય એકમના કર્મચારીઓને પ્રેરણા તો એ કઈ રીતના છે? આપણે અહીંયા જોઈએ કે ધંધાકીય એકમના વિવિધ વિભાગોમાં કાર્યપ્રવૃત્ત વિવિધ પ્રકારના કર્મચારીઓ, અધિકારીઓ વ્યક્તિક અને જૂથલક્ષી કામગીરી કરવામાં સંચાલન ઈચ્છાશક્તિ અને જુસ્સાને વેગવંતો બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. કર્મચારી અને માલિકના સંબંધો એક્યપૂર્ણ બક્ષી સંવાદિતાનું લુબ્રિકેન્ટ સંચાલન પૂરું પાડે છે. એટલે કર્મચારી માલિકના સંબંધ ઘનિષ્ઠ બને છે અને ઉત્તમ પ્રયત્નો પ્રદાન કરવાની પ્રેરણા આપે છે. જો માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધ સારા સ્થપાય છે, એના વચ્ચે સંકલન સારું બને છે, તેથી તેને કર્મચારીઓને પ્રેરણા મળે છે કે વધુ કામ કરવા પ્રેરાય છે, તેથી કામ સારી રીતના થાય છે. તો કર્મચારીઓને માર્ગદર્શન, નેતૃત્વ, વિકાસની તકો પ્રદાન કરી સંચાલન કર્મચારીઓને પ્રેરણાદાતાની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ છે આર્થિક સ્ત્રોતો, ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. વૈજ્ઞાનિક સંચાલન, પરિવર્તનક્ષમ સંચાલન, દીર્ઘદ્રષ્ટિલક્ષી સંચાલન અને અત્યાધુનિક સંચાલન. વર્તમાન વાણિજ્ય પર્યાવરણમાં ધંધાકીય એકમના ઉપલબ્ધ આર્થિક સ્ત્રોતો. આર્થિક સ્ત્રોતોમાં કયા પ્રકારના સંચાલન છે? જે પરિવર્તનક્ષમ, જે બદલાતું જતું હોય, દીર્ઘદ્રષ્ટિ, લાંબા ગાળાનું, અત્યાધુનિક, જે અત્યારે પણ હાલમાં એ સંચાલન આપણે હોય તે કરી શકીએ છીએ, અને વર્તમાન વાણિજ્યક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તો ઉત્પાદનના સાધનો, વ્યવસ્થાતંત્રના શ્રેષ્ઠ ઉપયોગ અને સકારાત્મક સંકલન વડે ધંધાકીય એકમના સર્વાંગી વિકાસનો સિદ્ધ હસ્તશિલ્પી બને છે. સાધનોનો બગાડ ઘટાડે છે. જો સર્વાંગી વિકાસનો સિદ્ધ હસ્તશિલ્પી એટલે આવડતવાળો જે કર્મચારી હોય તો એ યંત્રોનો સારી રીતના ઉપયોગ કરી સાધનોનો બગાડ થતો અટકાવે છે, ઉત્પાદન ખર્ચને નિશ્ચિત ધોરણોની મર્યાદામાં રાખે છે, પરિણામે નફાના લક્ષ્યાંકો સર કરે છે. જો કંપનીમાં જે પણ યંત્ર અતિ આધુનિક ન હોવા છતાં તેનો યોગ્ય રીતના ઉપયોગ થાય એટલે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને પરિણામે નફાનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય છે. ધંધાકીય એકમના ઉત્પાદનની કિંમતો યોગ્ય મર્યાદામાં રાખે છે. ધંધામાં જે ઉત્પાદન થતી વસ્તુની કિંમત યોગ્ય મર્યાદામાં રહે છે તો તેમાં શું ભાગ ભજવો કે ઉત્પાદન ખર્ચ ઓછો છે. પરિણામે ધંધાકીય એકમને હરીફાઈ ક્ષમતામાં પણ વધારો થાય છે. ધંધાકીય ઓછી કિંમતે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ, બની જાય છે, તૈયાર થઈ જાય છે તો તે ધંધો છે હરીફાઈયુક્ત અથવા ઇજારાયુક્ત બજારમાં પણ ટકી શકે છે. પરિવર્તનના પડકારોનો સામનો. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, કોમ્પ્યુટરીકરણ, ખાનગીકરણ, બહુરાષ્ટ્રીય કંપનીઓના યુગમાં ઝડપી અને વિકસિત પરિવર્તનો થઈ રહ્યા છે. આધુનિક વર્ષોમાં પરિવર્તન પડકારો તીવ્ર અને કટોકટીપૂર્ણ બન્યો છે. આ પરિવર્તનોના પડકારોનો સામનો વ્યાવસાયિક અને કાર્યક્ષમ સંચાલન દ્વારા જ કરી શકાય તેમ છે. આથી જ માત્ર વૈજ્ઞાનિક સંચાલન દ્વારા જ આધુનિક ધંધાની ગૂંચવણભર્યા પ્રશ્નો અને પરિવર્તનના પડકારનો સામનો થઈ શકે. સંચાલનના મહત્વની ઉપરોક્ત ચર્ચામાં સમાપનના અંતે સંચાલનનો મહત્વ અંગે ખ્યાલ અર્થશાસ્ત્રી જોસેફ શ્યુમ્પીટર મંતવ્ય ધ્યાનમાં લઈએ તો અહીં શું કીધું છે કે સંચાલન અને ઉદ્યોગ સાહસિકતા આર્થિક વિકાસના એન્જિન છે. સંચાલન અને ઉદ્યોગ સાહસિકતા છે તે આર્થિક વિકાસનું એન્જિન છે. એન્જિન વગરની ગાડી જેમ નકામી હોય એમ સંચાલન અને ઉદ્યોગ સાહસિક જો ધંધામાં ના હોય તો એ ન હોવા બરાબર છે.
અને ડ્રકર પણ એવું ખરું જ કહ્યું છે કે સંચાલન ધંધાકીય એકમનું જીવન રક્તદાન સમાન છે. તો સંચાલન છે એકમ માટે એનું રક્ત સમાન છે. જો સંચાલન ન હોય તો કોઈ એકમ આગળ વધી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે અહીંયા સંચાલનનું મહત્ત્વ શું છે, એમાં કેવા એનું મહત્ત્વ દર્શાવે છે કે કેવા પડકારો, કેવું સંચાલનની ઉપયોગિતા વગેરે અહીંયા આપણે સંચાલનમાં જોઈશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.